નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે છે તે માત્ર ને માત્ર 9 લાખ રૂપિયાની અંદર અમદાવાદની અંદર ઘર આપવામાં આવી રહ્યા છે। તો આજના અંદર આપણે એ જોવાના છે કે તમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મફતમાં ઘર કઈ રીતે મેળવી શકો છો અને આની સંપૂર્ણ ચર્ચા કરવાના છે કે ઘરની સાઇઝ શું રહેવાની છે, તમારે અપ્લાય કઈ રીતે કરવું, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બને રહો જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 ની શરૂઆત થઈ ગઈ છે। PMAY 2.0 યોજનાની વિગતોને શરતો તમે નીચે જોઈ શકો છો। અહીંયા તમને જ્યાં સુધી જે તમારું ઘર ના મળે ત્યાં સુધી તમારે કેટલી કિંમત ભરવાની રહેશે એની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે। યોજનાના સ્થળ કયા કયા છે એની પણ અહીંયા ઇન્ફોર્મેશન આપી દેવામાં આવી છે। હાથીજણ અમદાવાદ, ઉપલેટા અમરેલી, જેતપુર મહુવાની અંદર, સચિન કંસાર નવસારીની અંદર, પાદરાની અંદર, કાર્યપાલ ઇજનેર ડિવિઝન અહીં આપેલું છે કે અમદાવાદ રહેશે। પછી આનું ડિવિઝન રહેશે કાર્યપાલ ઇજનેર રાજકોટ, કાર્યપાલક ઇજનેર સુરતની અંદર રહેશે અને પાદરાનું જે છે તે કાર્યપાલક ઇજનેર વડોદરા રહેશે। તો આમ ટોટલ 4 જગ્યાઓ પર નવા આવાસ જે છે તે બનવા જઈ રહ્યા છે। આની અંદર યોજનાનું નામ શું છે? તો યોજનાનું નામ રહેવાનું છે EWS2। કાર્પેટ એરિયા કેટલો રહેવાનો છે અંદાજિત તો 41 ચોરસ મીટર એટલે કે 441 ચોરસ ફૂટનું જે છે તે કાર્પેટ એરિયા રહેવાનો છે। સગવડ રહેવાની છે 1.5 BHK જે છે તમને અંદર પ્રોવાઈડ કરવામાં આવશે। અંદાજિત કિંમત આની રહેવાની છે 9 લાખ રૂપિયા। મેન્ટેનન્સ ડિપોઝિટ તમારે સૌથી પહેલા 50,000 કરાવવાની છે અને ટોટલ 9 લાખ રૂપિયામાં તમને આ ઘર જે છે તે અમદાવાદની અંદર પડવાનું છે। લાગુ પડતા રાજ્યો કેન્દ્ર સરકાર કરવેરા અરજદારે અલગથી ભરવાના રહેશે। અહીંયા એમની અલગથી નોંધ પણ આપેલ છે। અરજદાર જે તે યોજના માટે નીચે મુજબની આવક મર્યાદા પ્રમાણે અરજી ફોર્મ ભરી શકે છે। EWS2 યોજના માટે કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખ સુધીની હોવી જોઈએ। 3 લાખથી વધારે આવક હોય તો તમે અંદર ફોર્મ જે છે તે ભરી શકશો નહીં। ત્યારબાદ હવે આપણે બીજી અહીંયા બધી ઇન્ફોર્મેશન એક્ઝેક્ટ એમને આપેલી છે। યોજનાઓ હાથીજણની અંદર કઈ જગ્યાએ રહેવાનું છે? પંડિત દીનદયાળ નગર 3 પાસે વિવેકાનંદ બસ સ્ટોપ હાથીજણ અમદાવાદ જે છે ત્યાં રહેવાનું છે। તમે અહીંયા જે છે લિંક પણ આપેલી છે, અહીંયા તમને સ્કેનર પણ આપેલું છે તો તમે આની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ચેક કરી શકો છો। ત્યારબાદ યોજના ઉપલેટા છે રાજકોટ તો એનું પણ એડ્રેસ આપવામાં આવેલું છે। એ જ પ્રમાણે છે અમરેલીનું, જેતપુરનું, મહુવાનું, સચિન કંસાર સુરતનું, નવસારી, પાદરાનું એડ્રેસ જે છે તમને એ જોવા મળતું હશે। ત્યારબાદ જે છે EWS2 બીજું જે છે એની વાત કરવામાં આવી છે કબજો મળે ત્યાં સુધી પૂરી કિંમત ભરવાની યોજના। કબજો મળે ત્યાં સુધી બધી કિંમત ભરવાની અને પહેલાનું જે પહેલું હતું એની અંદર કબજો મળે પછી જે કિંમત ભરવાની એ અલગ અલગ વાત કરવામાં આવી છે। યોજનાનું સ્થળ બધે જે છે સેમ રહેવાનું છે, ડિવિઝન પણ સેમ રહેવાના છે, આવાસ યોજનાનું નામ પણ સેમ રહેવાનું છે, બધું જ પ્રોસેસ સેમ રહેવાની છે। ખાલી એ છે કે તમે ચાલુ પ્રક્રિયામાં પૈસા ભરવાની પહેલા જે છે તે આખું જ તમને ઘર મળ્યા પછી તમે પૈસા ભરો। તો લાગુ પડતા રાજ્ય કેન્દ્ર સરકારના કરવેરા અરજદાર અલગથી ભરવાના રહેશે। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત પાત્ર ન ઠરતા લાભાર્થીઓ જો પોષણક્ષમ ભાવે સમાન પ્રકારના આવાસ મેળવવા ઈચ્છે તો ગુજરાત હાઉસિંગ બોર્ડના વિનયો અનુસાર તેમની પાત્રતા ચકાસીને મકાનની ફાળવણીનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે। અરજદાર આ વિકલ્પ સ્વીકારશે તો PMU 2.0 યોજના ખાલી રહેલા મકાનો બોર્ડના પ્રવર્તમાન નિયમો મુજબ ઓનલાઈન ડ્રો દ્વારા તેમને ફાળવવામાં આવશે। અરજદાર અથવા તેમના કુટુંબના કોઈ પણ સભ્યના નામે સંબંધિત યોજનાના સ્થળથી 8 કિમીની ત્રિજ્યા અંતર્ગત કોઈ મકાન અથવા પ્લોટ ન હોવો જોઈએ। માહિતી પુસ્તિકામાં સૂચવેલ અન્ય શરતો લાગુ રહેશે। તમે માહિતી પુસ્તિકાની જોઈ શકો છો। PM 2.0 એપ્લિકેશન કઈ રીતે કરવાની રહેશે તો તમને એ બધી ડિટેલ આપેલી છે। ઓપન ફોર PM 2.0 પહેલા તમારે વેબસાઇટ પર જવાનું છે, પછી અહીંયા ઓપન કરવાનું છે, ત્યારબાદ ઓટો ઓપન ન્યૂ વેબ પેજ એન્ડ સિલેક્ટ ધ અપ્લાય ફોર PM 2.0, ચેક એલિજિબિલિટી ક્રાઇટેરિયા, then enter your આધાર ડિટેલ્સ એન્ડ જનરેટ ધ OTP। આ પ્રોસેસ કઈ રીતે કરવાની રહેશે આનો ડિટેલમાં વિડીયો આપણે જે છે તે બનાવવાના છીએ કે તમે આ ફોર્મ જે છે તે કઈ રીતે ભરી શકો છો। એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી રાખવું જેથી એની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે અને તમારું નામ પણ જે છે ચોક્કસ મફતના ઘરની અંદર આવી જાય। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।